સ્વાગત છે તમારું એસઆઈ એજ્યુકેશનમાં। તો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર જે 4 છે બરાબર ને, સમાવેશના હિસાબો બરાબર ને, અને પ્લેલિસ્ટમાં જઈને તમે ચેપ્ટર 1 થી ને 3 ના ચેપ્ટરના આપણે વિડીયો અપલોડ કરી દીધા છે બરાબર। તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો બરાબર ને। હવે આ ચેપ્ટર આ બીજા જે 3 ચેપ્ટર હતા એનાથી થોડુંક ડિફિકલ્ટ છે, એટલે કે થોડુંક અલગ છે બરાબર ને। તો આજના વિડીયોમાં જોઈએ એક સમ ગણીએ અને આપણે જોઈએ। ઓકે, ચલો લેટ્સ સ્ટાર્ટ કરીએ આપણે। તો સૌથી પહેલાં જો તમારી બુકમાં સમ નંબર આપ્યો છે તમને 52 નંબર। ઓકે, સમજી ગયા? જેમ આપણે ચેપ્ટર નંબર 3, 2, 1 જે પ્રોસેસ કરતા હતા એ જ કરવાનું છે। સૌથી પહેલાં આપણે મિલકત જોતા હતા, તો ચેક કરી કઈ કઈ વસ્તુ પર તમને હવાલો આપ્યો છે બરાબર। તો કઈ કઈ વસ્તુ પર જો પહેલાં તો તમને મકાન ઉપર હવાલો આપ્યો છે, ડન। પછી યંત્ર ઉપર ડન। પછી શેના ઉપર આપ્યો છે? સ્ટોક ઉપર। ચલો સૌથી પહેલા આપણે કરીશું મિલકત। શું કરીશું? અહીં લખી દઈએ મિલકત, ડન આટલું। ચલો હું લખતો જાઉં છું મિલકતો। તો પહેલા લખવાનું છે આપણે જમીન અને મકાન, જમીન અને મકાન। ચલો એ તમને હવાલાના લેવાના છે 7 લાખ રૂપિયા। કેટલા? 7 લાખ, ડન। પછી તમને આપ્યું છે યંત્રો। ચલો યંત્રો જોઈ લેજો જરા। યંત્રો તમને આપ્યા છે કેટલાના? 1,40,000, ડન આટલું। એના પછી તમને આપ્યું છે જો પાઘડી આપણે લેવાની નહીં અને રોકાણ બી નહીં લેવાના, કારણ કે વેચી નાખ્યા બરાબર ને, એ પછી જોશું આપણે કે આ લેવાનું નહીં બરાબર ને। પછી સ્ટોક, સ્ટોક તમને આપ્યું છે કેટલાનું છે સ્ટોક? 2,50,000, ડન। એના પછી તમને આપ્યું છે દેવાદાર। તો દેવાદાર કેટલાના આપે છે? દેવાદાર તમને આપ્યા છે 2 લાખ ને 2 લાખના આપ્યા છે બરાબર ને। પછી તમને આપ્યું છે રોકડ, સમજી ગયા? એ 40,000 અને ટોટલ કરશો એટલે 13,30,000 આવશે। ચલો હવે દાખલો કેવી રીતે કરવાનો તમારે? તો સૌથી પહેલા તમારે જે રકમ આપી છે તમારે જોવાનું છે કે સમીર લિમિટેડને પવન લિમિટેડ સમાવી લે છે બરાબર ને। તો કોને સમાવી લે છે? સમીરને। તો આની જ વસ્તુ આપણે ધ્યાન દેવાની છે, બીજી કોઈની વસ્તુ ધ્યાન દેવાની નથી। એટલે મેં બધી જે બી મિલકતો લખી છે એ સમીરની લખી છે, સમજી ગયા? તમારે એવું કરવાનું, જે બી કંપની સમાઈ જતી હોય બીજી કંપનીમાં એની આપણે ગણતરી કરવાની, સમજી ગયા? તો આ હતી આપણી મિલકતો, ડન આટલું। એના પછી તમારે શોધવાનું છે દેવા। ચલો દેવામાં આપણે ખાલી ડિબેન્ચર અને લેશું આપણે જે લેણદાર તમને આપે છે ઉપર કેટલા? 1,40,000 પણ ડિબેન્ચર ઉપર હવાલો આપે છે। ડિબેન્ચર આપણે પ્રીમિયમ થી આપવાના છે 10%ના। તો જે તમને આપે છે ને 4 લાખના, એના તમે 10% કરો એટલે 40,000 આવે। તો 40,000 એડ કરીને ટોટલ રકમ તમારે કેટલી લેવાની છે ભાઈ? જોઈ લો જરા, હે કે 4 લાખ ને ડિબેન્ચર 4,40,000, ડન। પછી લેણદાર 1,40,000, ટોટલ તમે મારશો ને એટલે આવશે તમારું કેટલું? આપણે 8,80,000। ઓકે, આટલું ડન, બધાને સેમ બરાબર। આપણે કશું જ નહીં કર્યું, ખાલી મિલકત ને દેવાનું ટોટલ કર્યું। આના પરથી આપણને ચોખ્ખી મિલકતો મળશે। તો ચોખ્ખી મિલકતો હોતી હતી આપણે ચોખ્ખી મિલકત। ચલો જોઈ જાઓ, બધાને ખબર છે મિલકતમાંથી દેવા માઇનસ કરવાના છે આપણે। તો 13,30,000 માઇનસ કેટલા? 5,80,000। ચલો ડન આટલું। હવે માઇનસ કરશો એટલે તમારો કેટલો આન્સર આવશે? તમારો 7,50,000। ચલો ડન, 7,50,000। જરા કેલસીબી કરી લઈએ એટલે 13,30,000 માઇનસ 5,00,000 બરાબર। ચલો એના પછી તમારે ખરીદ કિંમત શોધવાની છે તમારે। આ જોઈ જરા, આ લખી દો આપણે ખરીદ કિંમત, ડન। જોઈ લો એની માટે તમને રકમમાં હવાલો આપ્યો હશે। તો જો આજે 3 નંબરનો છે ને
જેમ આપણે ચેપ્ટર નંબર કયામાં કરતા હતા ત્રીજામાં, બરોબર કે 5 ના બદલામાં કેટલા શેર આપે છે? 4 શેર. તો આવું લખી દઉં તમારે કે 5 ના બદલામાં 4 શેર. અને સમીર કંપનીના ટોટલ શેર કેટલા છે? તો 100 રૂપિયાનો એક શેર છે, 100 તો ભાગે કેટલા કરી દેવાના? 100 એટલે 0 0 કર એટલે શેર તમારા આવશે 6750 સમીર કંપનીના શેર, બરોબર ને? તો 6750 છે કેટલા? ડન. તો 6750 ગુણ્યા 4 ભાગ્યા 5 તમે કરશો એટલે 5400 આવે. કેટલા આવે? 5400. સમજી ગયા? હવે 5400 આપણે આપવાના કહેવાય. સૌથી પહેલા અહીં લખવાનું તમારી ઇક્વિટી શેર મૂડી. શું લખવાનું? ઇક્વિટી શેર મૂડી. સમજી ગયા? એ તમને આપી છે કેટલાની? તો 5400 કરવાના. કેટલો ભાવ છે આપણો? 100 રૂપિયા એટલે 5,40,000. ડન. પછી શું લેવાનું તમારે? જે રોકડ છે. શું છે? રોકડ. હવે શેર આમાં બીજા કયા લેવાના તમારે? જે સમીરના શેર છે કેટલા છે? 6750 એ આપશે, બરોબર? સમીર લખ્યું સમીર. તો આ રોકડ છે. શું છે? રોકડ. 6750 ગુણ્યા કેટલા? 60 એટલે 4 લાખ ને કેટલા ભાઈ? 5000. તમે ટોટલ કરશો ને એટલે કેટલા આવશે ભાઈ? અહીંયા 5,45,000. આટલું ક્લિયર? ડન. ક્લિયર છે? ઓકે. કશું આપણે નવું કર્યું નહીં. આજે 5400 શેર આવ્યા હતા, ગુણ્યા કેટલા કર્યા? 100 સમીરના, અને 60 રૂપિયા રોકડા આપે સમીર કંપની. બરાબર? ઇક્વિટી શેર દીઠ એના જે શેર હોય એના ગુણ્યા તમારે 60 રૂપિયા કરવાના છે, રોકડ મળી ગઈ. ઓકે. હવે આના પછી તમારે ખાતા બનાવવાનું, બરાબર? ખાતા આપે રકમમાં 5 જ બનાવવાના છે. કોઈ બી સમ પૂછાય એમાં 5 ખાતા તમારે બનાવવાના છે. જો સૌથી પહેલા તમારે માલ મિલકત નિકલ ખાતું, પછી શેર હોલ્ડરનું ખાતું, જે કંપની સમાય એનું ખાતું બનાવવાનું છે. એના પછી તમારે ઇક્વિટી શેર મૂડીનું ખાતું બનાવવાનું છે અને રોકડનું ખાતું બનાવવાનું, બરાબર ને? તો સમજી જરા. માલ મિલકતમાં કઈ એન્ટ્રી આપવાની તમે જોઈ લો. આમાં જેટલી મિલકતો તમને આપી હોય, આ જે વાસ્તવિક મિલકત સિવાયની, એ બધી તમારે ઉધાર બાજુ લખી દેવાનું. શું કરી દેવાનું? ઉધાર બાજુ, બરાબર ને? તો આપણે લખી દઈએ વારા ફરતી જરા. જો પહેલા તો તમને આપ્યું છે જમીન અને મકાન. જે તમને જૂની આપી એટલે લખવાની છે. તો જૂની કઈ આપી છે? જો જરા. એ તમને આપી છે 5,40,000. કેટલી? તો અહીં લખી દઈશું આપણે 5,40,000. ડન. એના પછી તમને શું આપ્યું છે? યંત્રો આપે છે તમને. તો યંત્રો લખી દઈએ આપણે. યંત્રો. ચલો, યંત્રો કેટલાના આપે છે? યંત્રો તમને આપે છે કેટલા? 1 લાખના. કેટલાના? તો લખી દઈએ 1 લાખ રૂપિયા. ડન. આટલું. એના પછી તમને જો પાઘડી તમને આપી છે 78,000. કેટલી? તો લખી દઈએ પાઘડી. તમને આપી છે 78,000. ચલો, ડન. એના પછી તમને જો રોકાણો તમારે કેટલા આપે છે? તમારે રોકાણો એ તમને આપે છે 1 લાખ રૂપિયા. કેટલું? બરાબર ને? સોરી, પ્રાથમિક ખર્ચા તમને આપી છે આટલું. પછી અને આ તમને 78 આપ્યું છે, અને આ તમને આપ્યું છે 1 લાખ રૂપિયા. એટલે તમને રોકાણો તમને આપે છે કેટલાના ભાઈ? 1 લાખ રૂપિયા. તો લખી દઈએ આપણે રોકાણ. કેટલાના ભાઈ? 1 લાખ. ડન. એના પછી શું તમને લેવાનું છે? જોઈ લો જરા. એના પછી તમારે શું લેવાનું? આ લેવાનું નથી. તમારે સ્ટોક 2,70,000. કેટલું? અહીં લખી દઈએ આપણે સ્ટોક 2,70,000. ડન. એના પછી તમને આપ્યું છે દેવાદાર કેટલાના આપે છે? 2 લાખ. તો અહીં લખી દઈએ દેવાદાર. કેટલાના ભાઈ? 2,000. સોરી, 2 લાખ. એના પછી તમને શું આપ્યું છે? આપણે રોકડ. રોકડ તમને આપી છે કેટલી? રોકડ તમને આપી છે 40,000. કેટલી? તો અહીં લખી દઈએ 40,000. ચલો, ડન. હવે મિલકત સિવાયની જેટલી બી એન્ટ્રી બાકી રહી આપણી રકમમાં, બરોબર? મિલકત સિવાયની કેટલી એન્ટ્રી બાકી રાખી આપણી? આ પ્રાથમિક ખર્ચા. તો એની અસર ક્યાં આપવાની તમારે? જોઈ લો જરા. એ તમારા શેર હોલ્ડરના ખાતામાં આપવાની. આવે ઉધાર બાજુ, પ્રાથમિક ખર્ચા. એ તમને કેટલા આપે? જોઈ લઈએ જરા. એ તમને આપે છે 22,000. કેટલા? તો 22,000 આપણે લખી દઈએ. ચલો, આટલું ક્લિયર તમને લોકોને? ઓકે. એના પછી આપણે દેવા બાજુ આવી જઈએ. ધ્યાન રાખવાનું કે દેવા બાજુ જેટલી બી એન્ટ્રી છે, બરાબર ને? કેટલી? બધી જેટલી, બરાબર ને?
એ તમારે કઈ બાજુ લખવાની છે? જમા બાજુ, બરાબર ને? ખાલી તમારે છોડી શું દેવાનું છે? જો જેમ કે આપણે જે દેવા લઈએ ને, આપણે દેવા, એ તમારે ખાલી મિલકતમાં લખવાનું છે, આ બંને એન્ટ્રી ખાલી, બરાબર ને? જો જેમ કે ડિબેન્ચર છે આપણા, બરાબર ને? શું છે? ડિબેન્ચર. તો ડિબેન્ચર તો આપણે આ લખી દઈએ, ડિબેન્ચર એ 4 લાખ ના આવે. કેટલા? 4 લાખ. પછી છે લેણદાર. શું છે? લેણદાર. એ તમને આપે છે 1,40,000, બરાબર ને? હવે આ સિવાયની જેટલી બી એન્ટ્રીઓ હશે, બરાબર ને, આના સિવાયની, એ તમારે શેર હોલ્ડરના ખાનામાં લખવાનું છે. હવે બાકી શું રહ્યું? ઇક્વિટી શેર મૂડી, સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું. એ બધી તમારે શું કરવાનું છે? શેર હોલ્ડરના ખાતામાં. તો આ હું લખી દઉં પહેલા, ઇક્વિટી શેર મૂડી કેટલું હતું? 6,75,000. ડન? આટલું જોઈ લો જરા. 6 લાખ ને કેટલું ભાઈ? 75. પછી છે સામાન્ય અનામત અને નફા નુકસાન હતું 1,35,000. કેટલું? આ લખી દઈએ આપણે સામાન્ય અનામત, બરાબર ને? કેટલું ભાઈ? 1 લાખ. ચલો પછી શું છે? નફા નુકસાન. ચલો એ તમને કેટલું આપ્યું જોઈ લો જરા. નફા નુકસાન ખાતું તમને આપ્યું છે કેટલું? 35,000. કેટલું? 35. તો આ લખી દઈએ આપણે કેટલા? 35. ચલો ડન આટલું. ચલો એના પછી આપણે કોઈ વસ્તુ રહી છે? તો આ તો બધું પતી ગયું. હવે જે હવાલમાં બાકી છે એ આપણે પેલા કરી લઈએ, પછી આપણે જે શોધ્યું એનું એન્ટ્રી આપણે મારીએ, બરાબર? તો સૌથી પહેલા જો આ એન્ટ્રી લો. રોકાણ તમે વેચી નાખ્યા. શું કર્યા છે? સમીર લિમિટેડ રોકાણો વેચી નાખ્યા છે, બરાબર ને? સમીર લિમિટેડ. તો આપણે કોઈ પણ વસ્તુ વેચીએ, બરાબર, મિલકતનું વેચાણ કરીએ, તેની આમનો શું કરવાની આપણે? ચલો રોકડ ખાતે ઉધાર, તે રોકાણ ખાતે જમા, બરાબર ને? પણ આમાં આપણે રોકાણનું ખાતું બનાવ્યું, એની જગ્યાએ શું કરાવ્યું છે? મામી ખાતું. શું બનાવ્યું છે? બરાબર. તો રોકડ આપણી પાસે આવશે, આવશે ને? રોકાણ વેચવું આવે તો શું કરવાનું? ઉધાર. તો આયા શું લખવાનું આપણે? મામી ખાતે. કેટલા? 85,000. ડન. બીજી એન્ટ્રી આની આપવાની છે આપણે આમાં, મામી ખાતે, આમાં, બરાબર ને? એમાં તમારે લખી દેવાનું છે રોકડ ખાતે. કેટલા ભાઈ? 85,000. ચલો ડન આટલું. ચલો હવે શું કરવાનું છે? જો જેમ કે આપણે હવે આની પાસે શું રોકડ આપણે આપવાના છે, બરાબર ને? હે ને? તો આપણે શું આની જે 9,45,000 રૂપિયાની એન્ટ્રી છે ને, આપણે મામી ખાતે મારીશું. શું મારીશું? મામીની ખાતે, બરાબર ને? તો મારી દઈએ પેલા મામીની ખાતે. સમીર લેનાર છે, બરાબર ને? તો આ બાજુ જમા કરીશું. આપણે લખી દઈએ અહીંયા સમીર ખાતે કેટલા ભાઈ? 9,45,000. સમજી ગયા? અને એના ખાતામાં આપણે ઉધાર બાજુ લખવાનું મામીની ખાતે 9,45,000. ચલો ડન આટલું. એના પછી શું કરવાનું છે? આ જે બે એન્ટ્રી આપણે શોધી, કઈ? જો બતાવું. આ બંને એન્ટ્રી તમારે સમીરના ખાતામાં મૂકવાની, બરાબર ને? પહેલી તો ઇક્વિટી શેર મૂડીની છે. કેટલી છે ભાઈ? 5,40,000, બરાબર ને? પછી છે રોકડ. શું છે? રોકડ 4,05,000, બરાબર ને? પછી આની બંને જે અસરો છે એની બીજી એન્ટ્રી આપવાની એના ખાતામાં, બરાબર ને? તો પહેલા તો ઇક્વિટી શેર મૂડીનું ખાતું મળ્યું, પેલી બાજુ જમા લખ્યું, તો આ બાજુ શું કરી દેવાનું? ઉધાર. આ લખ્યું સમીર, સોરી, સમીર ખાતે કેટલા? 5,40,000. કેટલા? સમીર ખાતે 5,40,000. ના લખી દઈએ આપણે કોણ? સમીર જ. સમીર કેટલા ભાઈ? 4,05,000. કેટલા? 4,05,000, બરાબર ને? હવે શું કરશું? જો જેટલા બી ખાતા આપણે બંધ થાય, બરાબર ને, એની જે ખાતા બંધ કરીને જે અસર આપીશું ને, એ તમારે હંમેશા શેર હોલ્ડરના ખાતામાં આપવાનું, બરાબર ને? તો આને બંધ કરી દઈએ જરા, બરાબર ને? તમે ટોટલ કરો તો ટોટલ તમારું આવશે અહીંયા 15,70,000, બરાબર ને? કેટલું આવશે? આ તમે 1, 2, 3, 4 એનું ટોટલ કરશો ને એટલે 15 લાખ આવશે 70,000, બરાબર ને? ચલો ડન. ચલો
તો માઇનસ કરશો ને એટલે આવશે 2,42,000. કેટલા? 2,42,000. બરાબર ને? હવે અસર ક્યારે તમારે આપવાની છે? બીજી અસર અહીંયા આપવાની તમારે શેર હોલ્ડર્સ ખાતે. બરાબર ને? અને આપણને શું કહેવાય? નફો કહેવાય. શું કહેવાય? તો આ ઉધાર બાજુ, તો આપણે ત્યાં મારી જમા બાજુ અહીં લખી દઈએ મામીની ખાતે. કેટલું ભાઈ આવ્યું? 2,42,000. બરાબર ને? આ બંનેનું તો ટોટલ સેમ જ હશે, આ સમીરનું જે બી ખાતું હોય. બરાબર ને? ચલો ચલો ડન આટલું. ચલો એના પછી આપણે ખાતું બંધ કરીએ બીજું. ચલો આનું કેટલું છે આપણા જોડે? 5 લાખ ને કેટલા ભાઈ? 40,000. અહીંયા બી કેટલા? 5,40,000. અહીંયા બી કેટલા લખી દઉં? 5,40,000. અહીંયા તમને અસર કયા ખાતે આપવાની ખબર જ છે આપણને? શેર હોલ્ડર ખાતે. શું આપવાની? જેટલા બી ખાતા બંધ કરો શેર હોલ્ડર ખાતે આપવાનું. આનું બી ટોટલ કરી દઈએ. કેટલું આવશે અહીંયા? 4,90,000. 4,90,000. 4,90,000. અહીં બી કેટલા આવશે? 4,90,000. ડન આટલું. તો જેટલી બી અસર છે કયા ખાતે આપવાની? આપણે શેર હોલ્ડર ખાતે. બરાબર ને? ચલો આ બંને અસર આપી દઈએ આપણે શેર હોલ્ડરના ખાતામાં. આ બંને જમા છે તો કઈ બાજુ આપી દઈએ? આપણે ઉધાર બાજુ આપી દઈએ બંને અસર. બરાબર ને? સમજી ગયા? કઈ શેર હોલ્ડર ખાતું આ. ઓકે ચલો પહેલું શું હતું? ઇક્વિટી શેર મૂડી 5,40,000. ખબર પડી ને ક્યાંથી રકમ આવી? ખબર છે ને? આપણા ખાતા બંધ કર્યા એની રકમ આવી. 5,40,000. સોરી. ને પેલી કેટલી આપી છે આપણે? 4,90,000. તો અહીંયા બી આપી દઈએ આપણે રોકડ 4,90,000. ચલો હવે આનું ટોટલ સેમ આવવું જોઈએ. બરાબર ને? દાખલો સાચો છે કે ખોટો? તો ટોટલ આપણું કેવું આવવું જોઈએ? સેમ આવવું જોઈએ. તો આનું તમે ટોટલ કરશો ને તો આવશે તમારું 10,52,000. કેટલું? 10,52,000. અને આનું બી કેટલું આવશે આપણું? 10,52,000. 10,52,000. ચલો આઈ હોપ તમને ખબર પડી જશે. બરોબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે શું કરશું? આનો જેવો જ બીજો એક સમ કરીશું. બરોબર? જેથી તમને વધારે ખબર પડે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.